વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માતૃકૃપા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથી તેમાં ભાગ 1 આપેલ છે. તેનું આજે આપણે પ્રકરણ નંબર 1 છે તેનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અહીં આપણે પ્રકરણ 1 સંખ્યા પરિચય જોઈશું. તેમાં દાખલા નંબર 1 આપેલ છે. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલા નંબરમાં અહીં 4 સંખ્યા આપેલી છે. એ પૈકી ખાલી જગ્યા સૌથી મોટી સંખ્યા છે, તો જવાબ આવશે 5400. બીજા નંબરમાં જોઈશું તો 4 સંખ્યા આપેલી છે, તેમાં સૌથી નાની સંખ્યા 23849 છે. ત્રીજા નંબરમાં જોઈશું તો એ 4 સંખ્યામાં 5058 એ સૌથી નાની સંખ્યા છે. 4 નંબરમાં જોઈશું તો 68987 એ સૌથી મોટી સંખ્યા છે. હવે 5મા નંબરમાં આપેલું છે 4087 અંકો વડે બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો સૌથી મોટી સંખ્યા 87420 બનશે. 6 35069 વડે બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 30569. 7 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1,00,000. 8 6 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 9,99,999. 9 2,01,78 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય, તો જવાબ આવશે 2,01,78. 10 90,04,003 ને અંકોમાં ખાલી જગ્યા લખાય, તો જવાબ આવશે 90,04,003. 11 27,43,507 ને શબ્દોમાં ખાલી જગ્યા રીતે લખાય, તો જવાબ આવશે 27,43,507. 12 3,04,05,007 ને અંકોમાં ખાલી જગ્યા લખાય, તો એ અંકોમાં લખેલું છે તે તમે જોઈ શકો છો. 13 7 અંકની મોટામાં મોટી સંખ્યા, જ્યારે પણ જેટલા અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હોય તેટલા 9 લખી દેવાના. તો અહીં 7 અંકની મોટામાં મોટી સંખ્યા કીધી છે, તો 7 9 99,99,999 જવાબ આવશે. 7 અંકની નાનામાં નાની સંખ્યા, તો જવાબ આવશે 10,00,000. 15 8 અંકની નાનામાં નાની સંખ્યા, તો જવાબ આવશે 1 કરોડ. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 1 પૂરો થાય છે. આગળ દાખલા નંબર 2 જોઈશું. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં 1 73,589 માં 3 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 3,000. 2 6,57,905 માં 6 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો 6 એ લાખના સ્થાને હોવાથી 6 ની સ્થાન કિંમત 6,00,000 થશે. 3 97,41,862 માં 7 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 7,00,000. 4 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ, તો જવાબ આવશે 100,00,000. 5 1,00,000 બરાબર ખાલી જગ્યા 100, તો જવાબ આવશે 1,000. 6 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, તો જવાબ આવશે 10. 7 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે 100. 8 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો જવાબ આવશે 1,000. 9 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ આવશે 1,000. 10 8 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો જવાબ આવશે 8/100. આગળ 11મા નંબરમાં જોઈશું 1 બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, તો જવાબ આવશે 10,000 લાખ થાય. 12 8 કરોડ 67,05,439 અને બીજી સંખ્યા આપેલી છે 8,67,50,439 માં 8,67,50,439 એ સંખ્યા મોટી હોવાથી અહીં ત્રીજા નંબરનું જે ચિહ્ન છે તે આવશે. અહીં દાખલા નંબર 3 જોઈશું. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે જે ચોરસ બોક્સ આપેલ છે તે ચોરસ બોક્સમાં લખવાનો છે. તેમાં 1 5 અંકની મહત્તમ સંખ્યા પ્લસ 1 તેમાં ઉમેરીએ, તો જવાબ આવશે સી 6 અંકની ન્યૂનતમ સંખ્યા બનશે. 2 1 અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન, તો જવાબ આવશે સી 1,000. 3 અહીં જે સંખ્યા આપેલી છે તેને આંતરરાષ્ટ્રીય
પદ્ધતિમાં આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીને લખીશું તો જવાબ આવશે 2,84,256,130. 4 અહીં 7, 0, 1, 2 અને 9 થી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ડી 97,210. 5 સંખ્યા 75, 64, 93 માં અંક 5 અને 6 ની સ્થાન કિંમતનો તફાવત તો તફાવત લઈશું એટલે જવાબ આવશે 44,000. દાખલા નંબર 4 જોઈશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તેમાં 1 4 અંકોની કુલ સંખ્યાઓ 9,000 છે. આ વિધાન ખરું છે. 2 ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે. આ વિધાન ખોટું છે. 3 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. આ વિધાન ખરું છે. 4 8 ગુણ્યા 10 પ્લસ 5 ગુણ્યા 10 નું સાદું રૂપ 4000 થાય. આ વિધાન ખોટું છે. 5 4 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત 8,999 છે. આ વિધાન સાચું છે. આગળ આવે દાખલા નંબર 5 જોઈશું. તેમાં નીચેના માગ્યા મુજબ જવાબ લખો. 2, 6, 8, 4, 9 ના ઉપયોગથી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા લખો તો જવાબ આવશે 98,642. બીજા નંબર में 4,06,08,03 ને શબ્દોમાં લખો તો એ જવાબ આપેલો છે 4,06,08,03. ત્રીજા નંબરમાં જોઈશું 2,01,40,005 ને અંકોમાં લખો તો જવાબ 2,01,40,005. 4 અહીં જે સંખ્યા આપેલી છે તેમાં એકની સ્થાન કિંમત લખો. એકની સ્થાન કિંમત થશે 10 લાખ. પાંચમા નંબરમાં 7 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય તો જવાબ આવશે 7,000 ગ્રામ. આગળ આવી છઠ્ઠા નંબરમાં 5 મીટરના કેટલા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે 500 સેન્ટીમીટર. 7 4 લીટરના કેટલા મિલીલીટર થાય તો જવાબ આવશે 4,000 મિલીલીટર. 8 12 કિલોમીટરના કેટલા મીટર થાય તો જવાબ આવશે 12,000 મીટર. 9 6,000 સેન્ટીમીટરના કેટલા મીટર થાય તો જવાબ આવશે 60 મીટર. 10 9,000 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય તો જવાબ આવશે 9 કિલોગ્રામ. 11 તો જે ચાર સંખ્યા આપેલી છે એના ચડતા ક્રમમાં લખવાની છે. ચડતા ક્રમમાં લખવું હોય તો સૌથી નાની સંખ્યા પહેલા આવે, પછી મોટી સંખ્યા એ રીતે આપણે ચડતા ક્રમમાં અહીં સંખ્યાઓ લખેલી છે. 12 અહીં જે સંખ્યાઓ આપેલી છે તેને ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખવું હોય તો સૌથી મોટી સંખ્યા પહેલા આવે, એના પછી નાની સંખ્યા એમ આવશે. હવે આગળ અહીં દાખલા નંબર 6 જોઈશું. નીચેની સંખ્યાઓને અંકોમાં લખો તો એ 15,04,000 તો એ સામે અંકોમાં સંખ્યા લખેલી છે. બીજામાં આપેલું છે 6,03,05,002 તો એનો જવાબ અહીં અંકોમાં લખેલો છે. 3 20,13,005 તેનો જવાબ પણ અહીં અંકોમાં સંખ્યા લખેલી છે સામે. 4 7,60,010 તો એ સામે સંખ્યા લખેલી છે અંકોમાં 7,60,010. દાખલા નંબર 7 જોઈશું. નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો તો જે પહેલા નંબરમાં સંખ્યા આપેલી છે તેને અહીં શબ્દોમાં લખી છે 90,17,06,714. બીજા નંબરમાં જે સંખ્યા આપેલી છે તેને અહીં શબ્દોમાં લખેલી છે 3,75,16,019. ત્રીજા નંબરમાં જે સંખ્યા આપેલી છે તેના શબ્દોમાં 18,17,22,037. આ રીતે શબ્દોમાં લખવાની છે. આગળ દાખલા નંબર 8 જોઈશું. નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો તો જે સંખ્યા આપેલી છે અને 8 ની નીચે લીટી દોરેલી છે તો 8 ની સ્થાન કિંમત થશે 80 લાખ. બીજા નંબરમાં અહીં 5 ની નીચે લીટી દોરેલી છે તો એની સ્થાન કિંમત થશે 50 લાખના સ્થાને છે એટલે 50 લાખ. ત્રીજા નંબરમાં અહીં 6 ના સ્થાને લીટી દોરેલી છે તો તેની સ્થાન કિંમત થશે 60 કરોડ. અને ચોથા નંબરમાં અહીં 2 ના નીચે લીટી દોરેલી છે તો તેની સ્થાન કિંમત થશે 2 કરોડ. દાખલા નંબર 9 જોઈશું. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. આગળ જોઈ ગયા તેમ ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા પહેલા આવે, એના પછી મોટી એમ સંખ્યા ગોઠવતા જવાનું. એટલે ચડતા ક્રમમાં અહીં જવાબ લખેલો છે તે તમે જોઈ શકો છો. આગળ જોઈશું દાખલા નંબર 10. આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી મોટી સંખ્યા પહેલા આવે, પછી એનાથી નાની એ રીતે આપણે ક્રમમાં ગોઠવીશું. તો અહીં જવાબ લખેલા છે તે તમે જોઈ શકો છો. સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. આગળ દાખલા નંબર આપણે
11 જોઈશું નીચેની સંખ્યાઓના વિસ્તારમાં લખો. સંખ્યાના વિસ્તારમાં લખ્યું હોય તો અહીં પહેલી જ આપેલી છે કે 3,74,609. તો 3 એ લાખના સ્થાને હોવાથી એને 1 લાખ વડે ગુણીશું. 3 ગુણ્યા 1 લાખ પ્લસ 7 એ 10,000ના સ્થાને હોવાથી 7 ગુણ્યા 10,000 પ્લસ 4 ગુણ્યા 1000 પ્લસ 6 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 અને પ્લસ 9 ગુણ્યા 1. આ રીતે વિસ્તારમાં સંખ્યાઓને લખવાની છે. તેવી જ રીતે બીજી અને ત્રીજી સંખ્યા વિસ્તારમાં લખેલી છે તે તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. હવે આગળ આપણે દાખલા નંબર 12 જોઈશું. તો એ વિસ્તારમાં લખેલી સંખ્યાઓ કઈ છે તે લખવાની છે. તો એ વિસ્તરણ સંખ્યાઓનું આપેલું છે અને આપણે તે સંખ્યા લખવાની છે. હવે પહેલા નંબરમાં જોઈશું 7 એ લાખના સ્થાને હોવાથી તેને 7 લાખ લખીશું. 3 એ 10,000ના સ્થાને હોવાથી આપણે 10,000ના સ્થાને 3 લખીશું. 1 એ 1000ના સ્થાને હોવાથી આપણે 1 ને 1000ના સ્થાને લખીશું. 5 એ 100ના સ્થાને હોવાથી 5 ને 100ના સ્થાને લખીશું. 9 એ દશકના સ્થાને હોવાથી દશકના સ્થાને 9 લખીશું અને 6 એકમના સ્થાને હોવાથી 6 ને એકમના સ્થાને લખીશું. તો સંખ્યા બનશે 7,31,596. તેવી જ રીતે અહીં બીજા નંબરમાં અને ત્રીજા નંબરમાં જે વિસ્તારમાં સંખ્યા લખેલી છે તેને અહીં સંખ્યા આગળ આપણે જવાબમાં લખી છે તે તમે જોઈ શકો છો. આ રીતે પ્રશ્ન નંબર આગળ આપણે 13 જોઈશું કે નીચેના અંકો વડે બધી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પહેલી સંખ્યા જોઈશું તો 5, 7, 2, 8, 4 અને 1 આ સંખ્યા આપેલી છે. તો સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો સૌથી નાનો અંક પહેલા આવે, પછી આપણે ચડતા ક્રમમાં અંકો ગોઠવાઈ જવાના 1, 2, 4, 5, 7, 8. તો સંખ્યા જોઈશું તો 1,24,578 સૌથી નાનામાં નાની સંખ્યા બનશે. હવે સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવી તો સૌથી મોટો અંક પહેલા લખવામાં આવે, પછી જે અંકો હોય એને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો સૌથી મોટી સંખ્યા બનશે 8,75,421. જો મિત્રો અહીં સંખ્યા આપેલી હોય એમાં 0 આવે તો 0 સૌપ્રથમ તમારે નાની સંખ્યામાં લખવાનું નથી, 0 એ તમારે બીજા સ્થાને લખવાનો છે. હવે આગળ દાખલા નંબર 14 જોઈશું કે નીચેની સંખ્યાઓને હિન્દુ અરબીયન પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવાની છે અલ્પવિરામ મૂકીને. તો જે પહેલા નંબરમાં અંકો આપેલા છે તેને આપણે હિન્દુ અરેબિયન પદ્ધતિ પ્રમાણે લખીશું. તો પહેલા 3 અંકે પાછળથી 3 અંકે પછી 2 અંકે અલ્પવિરામ મૂકવાનું. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવું તો પાછળથી 3 અંકે પછી 2 અંકે અલ્પવિરામ મૂકવાનું. તો એ પહેલી સંખ્યા આપણે જોઈશું તો 3,87,60,414 હિન્દુ અરેબિયન પદ્ધતિ પ્રમાણે વંચાશે. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે વાંચવું હોય તો 38,760,414. એવી જ રીતે બીજાનો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. હવે આગળ આપણે દાખલા નંબર 15 જોઈશું. દાખલા ગણવાના છે. તો એ દાખલાની ગણતરી આપેલી છે કે અહીં 8, 6, 1, 4, 0, 3 અંકોનો એક જ વખત ઉપયોગ કરી અને બનતી અંકની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો. તો પહેલા સૌપ્રથમ મહત્તમ સંખ્યા લખી છે અને એમાંથી 6 અંકની ન્યૂનતમ સંખ્યા લખી છે. તફાવત એટલે બાદબાકી કરીશું તો જવાબ આવશે 7,60,842. આગળ દાખલા નંબર 2 જોઈશું. એક વિદ્યાર્થીએ 6,487 નો 45 વડે ગુણાકાર કરવાને બદલે 55 વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાય? તો મિત્રો સૌપ્રથમ આપણે 6,487 ને 45 વડે ગુણીશું તો જવાબ છે 2,91,915. હવે 6,487 ને 55 વડે ગુણીશું તો જવાબ છે 3,56,785. તો મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરીશું તો જવાબ આવશે 64,870, જે વધારે જવાબ આવે છે. આ રીતે આપણે દાખલા નંબર 3 જોઈશું. ગોળના એક રવાનું વજન 5 કિલોગ્રામ અને 125 ગ્રામ છે. તો આવા 8 ગોળના રવાનું કુલ વજન કેટલું થાય? તો આપણે જોઈશું જે વજન આપેલું છે તે કિલોગ્રામમાં જોઈશું. તો એક રવાનું વજન 5 કિગ્રા અને 125 ગ્રામ છે. તો એને કિલોગ્રામમાં ફેરવવો હોય તો 5.125 કિલોગ્રામ થશે. હવે 8 રવાનું વજન કેટલું થાય તો 8 વડે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 41 કિલોગ્રામ વજન થાય. આ જ રીતે ચોથા નંબરમાં દાખલો આપેલો છે. એક મશીન એક દિવસમાં 1,870 બેરિંગ બનાવે છે. તો માર્ચ મહિનામાં તે કેટલી બેરિંગ બનાવશે? તો માર્ચ મહિનામાં 31 દિવસ હોય એટલે એક દિવસમાં 1,870 બેરિંગ બનાવે છે. તો 31 દિવસમાં કેટલી બેરિંગ બને?
તો 31 વડે આપણે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 58,156. તો માર્ચ મહિનામાં 58,156 બેરિંગ બને. 5મા નંબરમાં જોઈશું એક શર્ટ માટે 2 મીટર 25 સેન્ટીમીટર કાપડ જોઈએ છે તો આ માપના 35 શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? જવાબ એક શર્ટ માટે 2 મીટર 35 સેન્ટીમીટર બરાબર 2.25 મીટર કાપડ જોઈએ તો 35 શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? તો 2.25 ગુણ્યા 35 કરીશું તો જવાબ આવશે 78.75 મીટર. એટલે કે 78 મીટર અને 75 સેન્ટીમીટર કાપડ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 6 ગાલા સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.